NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ के पाकड़सर में गरीबदास जागीर में श्राद्ध मेला आयोजित किया गया। मेले में दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु उमड़े। बचाव भूत दुदई राजमार्ग पर स्थित गरीबदास के मंदिर में कबराऊ गांव के पाकड़सर स्थान पर वर्ष का अंतिम श्राद्ध मेला आयोजित किया गया। ये 2 दिवसीय भव्य मेला पिछले 400 वर्षों से आयोजित होता आ रहा है। उदासीन संप्रदाय ऐतिहासिक स्थल पर स्थित महंत ने कछुआ तालाब में जलीय जीवों को विशेष स्नान के बाद विशेष खिचड़ा प्रसाद अर्पित किया जाता है। रात्रि को मेला में संतवाणी का आयोजन किया गया था। पाकड़सर गरीबदास जी की जागीर विशाल प्रांगण में आयोजित 2 दिवसीय मेले में महंत उदासीन कृष्णानंद जी महाराज द्वारा की गई महाआरती में बड़ी संख्या में लोग शामिल हुए। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहीर की रिपोर्ट। વર્ષોથી હજારો વર્ષોથી ચાલતી પરંપરા મુજબ બાપુના નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા સાધિયા મેળાનું આયોજન થાય છે. ભક્તો પધારે છે. આ પ્રસાદ તરીકે અને એ મહત્વ છે કે આ પ્રસાદ લીધા પછી એનું ખાસ મહત્વ દેશભરમાં બહુ મોટું મહત્વ છે. ઘણા 1000 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. આ ઉદાસી સંપ્રદાયનો વર્ષોથી નો આ મેળો ભરાય છે. આ સરાજીય મેળા તરીકે ઓળખાય છે. અહીંયા કને બપોરના 12 વાગે પૂજા થાય. ખીર ખીચડીનો પ્રસાદ મળે અને ખીર ખીચડી ખાવાથી એમ કહે છે આપણા વડીલ અહીં વિક્રમી સંવત 1601 ગરીબદાસ બાપુ સિંધ પ્રાંતમાંથી વિચરણ કરતા અહીંયા 1601 આવેલા અને આ તળાવની પાળ અને દિવ્ય વાતાવરણ જોઈ અને ગરીબદાસ દાદા અહીંયા જ તપ માટે રોકાઈ ગયા હતા. તપ માટે રોકાઈ ગયા પછી તપશ્ચર્યા દ્વારા નાના મોટા તો આમ જોવા જઈએ તો સિદ્ધ પુરુષ તો ઘણા બધા ચમત્કારોની વાતો આપણે જેને કરીએ એવા તો ખૂબ ગરીબદાસ દાદાએ બધાને ખૂબ પરચાઓ પૂરા પાડ્યા છે. એક સિદ્ધ મહાપુરુષ હતા. કચ્છ સ્ટેટ જે છે તો એને પણ એક પરચો દેખાડેલો અને એક કુંબડીની અંદર કહેવાય કે પૂરા તળાવનું પાણી ગરીબદાસ બાપુએ ભરી લીધેલું હતું અને ત્યારથી રાજ તરફથી પણ એક ત્રાંબાના પત્ર ઉપર લખેલું આવ્યું કે આજુબાજુ ક્યાંય પણ શિકાર કરવામાં ન આવે અને હજારો એકર જમીન પણ આ ગરીબદાસજી જાગીરની નીચે અર્પણ કરવામાં આવ્યું. એટલે રાજ પરિવાર જે છે એના તરફથી પણ આજે વર્ષોથી આ નિયમ જે રાખવામાં આવેલો હતો ગરીબદાસ દાદાના ઓલાના હિસાબે. ત્યાર પછી રાજસ્થાનમાંથી જ્યારે ઓલા મહારાણા પ્રતાપનું પતન થયું ત્યાર પછી જે ગવરિયા સમાજ કહીએ છીએ જેને કાંગસિયા સમાજ કહે છે તો એ પણ રાજસ્થાનમાંથી ત્યાંથી નીકળી ગયા અને ફરતા જ્યારે આ આશ્રમ પાસે પહોંચ્યા ત્યારે ગરીબદાસ દાદાના સાનિધ્યમાં જ્યારે આવ્યા ત્યારે આજે માનો લો કે વિદેશમાંથી યુદ્ધ થાય અને જેમ આપણે કેમ અત્યારે પરત આવી જઈએ છીએ ત્યારે એમની પાસે કાંઈ હોતું નથી, ત્યારે એ લોકોની પાસે પણ કોઈ વસ્તુ હોતી નથી. એટલે કોઈને કોઈ પ્રકારે પોતાના પેટનો ખાડો ભરતા હતા. ગરીબદાસ દાદાને કીધું કે તમે આ જે બધું કરો છો થોડું પાપ કહેવાય, આ વસ્તુથી ન કરવું જોઈએ. કે બાપજી ઉપર આકાશ અને નીચે ધરતી, અમે રાજસ્થાનમાંથી આ રીતે આવી ગયા છીએ અત્યારે અમારું કોઈ નથી કામ ધંધા કે નથી કોઈ રહેવાનું ઠેકાણું, કોઈ વસ્તુ નથી. ત્યારે